જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યંગ ફાર્મિંગ ગર્લ ચેનલમાં. કેમ છો બધા? તમે મને મેસેજમાં કહેજો. વહેલી સવાર થઈ ગઈ છે અને રોજની જેમ અમારું ખેતરનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અમારું ટીંસા જો કે હું વીણું જ છું, પરંતુ મારો વિડીયો કોણ ઉતારે, એટલે ઘરે લાવ્યા પછી હું વિડીયાનું કામ કરી લઉં છું. જો ઘણા બધા ટીંસા હતા, બધા ધોયા. હું, મારી મમ્મીજી, મારી દાદીઓ, સાસુ બધા અમે ટીંસા ધોતા હતા. અને જો કે આમાં કાળંગડા પણ ઘણા બધા હતા. જુઓ કેટલા બધા છે. જો કે એ દિવસે વધારે હતા, ઘણા બધા જબલા પણ હતા અને ભાવ નથી. શું કરવું, શું કરે ખેડૂત? જુઓ આ છે બાજરી, એમાં પાણી ચાલતું હતું અને જે મારા હાથમાં છે ને કાળંગડું છે, જે જુડવા હતું. જુઓ કેવું લાગતું હતું. જો કે આવું કંઈક હોય તો ફોટો પાડી લઉં છું. અને અમારું કામ પતી ગયું હતું, શાકભાજીનું સનસેટ થઈ ગયો હતો અને મને બરફ ગોળો ખાવાનું મન થઈ ગયું હતું. મેં કીધું મારે બરફ ગોળો ખાવા જવું છે. જો કે નથી જતી અને ઘરે મંગાવી લઈએ છીએ. તો હું અને મારા હસબન્ડજી બંને ડીસા જવા માંડ્યા હતા બરફ ગોળો ખાવા માટે. પછી અમારે ગામમાં એક ફંક્શન થવાનો હતો. માતાજીના મંદિરે ડાયરો થવાનો હતો. આ એનું વ્યૂ છે. જો બહારથી આવું હતું તો અંદરથી કેવું લાગતું હશે જોઈ શકો છો તમે. તમે મને કહેશો તો હું તમને એનો પણ વિડીયો અંદરનો બતાવી લઈશ. કોમેન્ટમાં જરૂર કહેજો. જો કે અહીંયા જવાનો અવસર મને પણ મળ્યો હતો. પછી અમે લોકો નીકળી ગયા હતા ડીસા માટે. જુઓ આ છે અમારું રામાપીરનું મંદિર, જે સામે દેખાય છે. જુઓ તમે, ત્યાં દર બીજે બહુ જ બધી ટ્રાફિક હોય છે. આ મંદિરે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. અહીંયા લખેલું હતું જય બાબા રામદેવ. અમે બરફ ગોળો ખાવા માટે પહોંચી ગયા છીએ. હવે લોકો ગાયોને કેમ રસ્તામાં છોડતા હશે? જુઓ અમે પહોંચી ગયા છીએ બરફ ગોળા માટે. જો કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અમે લોકો પણ અડધો કલાક સુધી બેઠા હતા. જો પહેલાં અમારે લોકોને 3 બરફ ગોળા મંગાયા, જોઈ શકો છો. પછી લાસ્ટમાં વરે એક મંગાયો. જો કે આ મારો ફેવરેટ હતો, જોઈ શકો છો. બહુ સારું લાગતું હતું. તમે આમાં જોજો, ટ્વિસ્ટ છે. ચમચી કેટલી ભેગી થાય જોજો. જુઓ બધા હાથ આવી ગયા વચ્ચે. બરફ ગોળો ખાઈને ધાપી ગયા હતા અમે લોકો. જુઓ આ તો મારી સિસ્ટર માટે, જે કે મારે સળિયાવાળો ખાવો છે. ને અમારી ખાલી ડીશો. બરફ ગોળો ખાવાની મજા પડી ગઈ હતી. મેં ડાન્સ કરી લીધું. બાય બાય.